તો જો મિત્રો બાકા જીકી જ બોલાવે ના જો ભિખારી બનાવવાના હે ભિખારી કેરું ના બેઠા હજી ઉભા નથી થતા એ કઈ જો આપણે ખાઈ મારું ફેમિલી સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, સાંજે તો આજ અલગ જ માહોલ ગરમ હતો. મસ્ત મજાના અત્યારે કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ ધાબા ઉપર. હવે જવાનું છે ચાઇનમાં, એટલે કે આ ભાઈને વીરાને પરણાવવા જવાનું હા. તો કન્ટિન્યુ વ્લોગમાં બહીને રહ્યો અને લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરીને. તો હાલો હવે આગળ કન્ટિન્યુ મહિલા તો अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈને પરણાવવા અને આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે ને આ બધું આવું કામકાજ ચાલુ હોય. જો આપણે ફૂલ મોજમાં આપણું ટ્રાફિક જોવો બધા ને આ ભાઈ તો કાંઈક અનોખી દુનિયામાં રહીએ છે ને એવું બધું છે. ભાઈ આપણી એને વાતો કરવા માંડે ને આપણે જવાબ દઈ દીધો ફટાફટ ને આપણે તો આજ તો ભાઈ માહોલ ફટાફટ ગરમ છે. તમે જોવો ને અત્યારે બાકા ચીકી બોલવાની જમવાની. તો હાલો હવે આપણે જમવા ફટાફટ નીકળી જાય. હા ભાઈ તમારે જમવા થાય તો હાલો ફટાફટ જમી આવી. તો જોવો મિત્રો બાકા ચીકી જ બોલાવે ના જો ભિખારી બનાવવાના હે ભિખારી કેરું ના બેઠા હજી ઉભા નથી થતા એ કઈ જો આપણે ખાઈ લીધું ભાઈ. હું બાકી હું ભાઈ ને જો હા હું બાકી હું હજી. તું ભાઈ કયું નો ખાઈને આજ બેઠો આ ભાઈ કઈ જોઈશે તમારે જોઈશે ઉમેશભાઈ કઈ પિસ્તોલ જઈશે બાપા દેખી જાય છે. તો મિત્રો હાલકોર તો પરણેતા ચાલુ હતું ને બૈરા બધા બેઠા હતા ને આપણે તો જવા મળ્યા નહીં, કેમ કે આપણે શરમ બહુ લાગે એટલે આપણે ગયા નહીં ને આપણે આગળથી રેકોર્ડિંગ કરી લીધું. મસ્ત એવો નજારો છે ને આપણા વીરા તો બે પરણે છે મસ્ત મજાના ને આગ તો ભાભીવાળા થઈ જવાના બૈરાવાળા આપણે જ વાંઢા રહી જવાના છીએ ભાઈ. તો તમે જુઓ કેવું ટ્રાફિક જામ થઈ ગયું છે અને બધા પરણતાની ફૂલ તૈયારી છે. આપણે બધા જો કેવા મસ્ત મજાના ઉભા છીએ સાંજે ભાઈ. તડકો એવો ગરમા ગરમ આજ તો એને વાત જ મિત્રો ફૂલ થાકી ગયા છે ને આપણે બેસી ગયા છીએ વિનોદભાઈની ગાડીમાં. તમે જુઓ વિનોદભાઈ તો આમ બેઠા છે ને હવે ગરમી એવી થાય મસ્ત મજાની અને વાત પૂછોમાં. ભાઈ તમને ગરમી કેવી થઈ કયો? અરે બહુ જો ભાઈ છપ્પડ ફાડ દે કે એસે ગરમી થતી એના ને જો છોકરા બોકરા બતાવી જો આ હિંચકા ખાઈ લગભગ બાપાનું આજ પૂરું કરી નાખવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહી ગયો, હજી થાય એટલી કોશિશ કરાવશું તમને. તો મિત્રો આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે ને આપણે વચમાં કંઈક આપણે મસ્ત મજાનું એવું મંદિર આવી ગયું. આપણે તો દર્શન આગળથી કરી લીધા, કેમ કે આપણે કંઈ સમય ઓછો હતો ઘરે જવાનું સમય ને આપણા ભાઈઓને બધા આપણે એટીમાં જોઈને આજ જો આપણું બાઇક જાય ને 1 2 3 સરર પીરીને જંગલ આવી ગયું મસ્ત મજાનું. એવો કાંઈક મસ્ત એવો નજારો છે ને આપણે જુઓ મસાલા બસાલા ખાવા પડે સરર હુંરી ગાડી જાય હો આપણી ઉડીએ તો જ આ બાકા ચીકી જ બોલતી જાય ને આપણે જો મસ્ત મજાના એટીમાં નાલકોર તો વૈંડા હે નાલકોર જંગલ હે ને એવું બધું છે ને હાલો આપણે મજા આવશે હજી. તો મિત્રો આપણે પહોંચી ગયા, આપણે મસ્ત એવું તળાવનો નજારો આવી ગયો ને રસ્તામાં ને આપણે જુઓ કેવું મસ્ત લોકેશન આખું તળાવ પર. મને તેમ થઈ ગયું નાવા ભાઈ જવું અત્યારે તો, પણ નાવા ન જવાય કેમ કે ટાઢું હોય અત્યારે થોડુંક શિયાળા જેવું હાલે ને એટલે મસ્ત નજારો જો એક નંબર લાગે છે. તો મિત્રો હવે આપણે જઈશું ઘર તરફ ને જો મસ્ત એવું લોકેશન પાછું આવી ગયું છે અને આખો તળાવનો અનોખી દુનિયા લાગે છે ને આ જો હલકો થાંભલા મોટરું બધું એવું ફિટ કરેલું છે ને આપણા બાકા ચીકી બોલતો જાય. જો મસ્ત મજાના એવા મોટા બગલા આવી ગયા ને હલકોર પણ મસ્ત મજાનું એવું મંદિર આવી ગયું. કેનું હોય તો આપણે ખબર નહીં, પણ આપણે જરૂરથી દર્શન તો કરી દીધા. ને જો મોટી બતકો તમને દેખાતી છે, દેખાય ને એ પાણીની બગલા કહેવાય અમારી ભાષામાં.
તો એવું કંઈક હતું ને આપણે નીકળી ગયા બાકાજી કે કરતા ઘર તરફ. ને હાલો હજી તો મજા જ આવશે ને અમે પણ એક મંદિર છે ત્યાંનો આપણે દર્શન કરી લીધા જરૂરથી. ને તમે ભાઈ દર્શન ન કર્યા તો લાઈવ કરી લેજો. ને આપણે જો ભાઈ નીકળી ગયા છીએ હવે ઘર તરફ. હજી થોડુંક આઘું છે આપણું ઘર એટલે જો આપણે ભાઈ ના ચેતનભાઈ તો